મુંબઈમાં હવે ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે। મુંબઈમાં વરસાદથી લોકલ ટ્રેન પ્રભાવિત થઈ છે તો 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ બાદ હાલાકી સેવાઈ રહી છે તો ભારે વરસાદથી મુંબઈ પાણી થઈ ગયું છે। આ ઉપરાંત હિન્દ માતા અને સાયન તેમજ ગાંધી માર્કેટ કુર્લા જેવી જગ્યાએ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ સાથે જ લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ આજે ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। આ તરફ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે। સાથે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। તો મુંબઈમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો મુંબઈ એ ધમધમતું શહેર છે। મુંબઈ એ માયાનગરી કહેવાય છે, પરંતુ આજે ધમધમતું શહેર શાંત પડી ગયું છે, કારણ કે ત્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને જેના કારણે જે મુંબઈવાસીઓ છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના સાધનો બંધ પડી ગયા છે। બીજી તરફ વીજ પુરવઠો પણ કેટલાક વિસ્તારોમાં ખોરવાઈ ગયો છે। લોકોને સુવિધાઓ પ્રાપ્ત નથી થઈ રહી અને આ ઉપરાંત જે શાળા કોલેજો છે ત્યાં આગળ પણ રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે અત્યારે મુંબઈવાસીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।